હજુ 5 દિવસ માવઠાથી નહીં મળે છુટકારો। ગુજરાતમાં માવઠાના મંડાણ થઈ ગયા છે ત્યારે ખેડૂતો માટે રાહતને બદલે વધુ ચિંતાજનક સમાચાર આવ્યા। હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 5 દિવસ સુધી માવઠું પીછો નહીં છોડે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, સાથે જ વાવાઝોડાનો પણ ખતરો છે। तो इनके प्रभाव से जो है अगले 4 दिन गुजरात रीजन में और अगले 5 दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है। डे 1 और डे 2 में जो ऑरेंज अलर्ट के साथ वेरी हैवी दिया है हमने, जिसमें सौराष्ट्र कच्छ में अमरेली है, भावनगर, गिर सोमनाथ, दीव इत्यादि है। और गुजरात रीजन में भरूच, सूरत कोस्ट के अलोंग जो डिस्ट्रिक्ट्स हैं, जिसमें भरूच आ गया, सूरत है, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन, इनमें ऑरेंज अलर्ट दिया है डे 1 में। બીજી તરફ દ્વારકાનો દરિયો ગાંડોતુર બની ગયો છે। સાવચેતીના ભાગરૂપે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। આ બાજુ ગીર સોમનાથ અને દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો। ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સમુદ્રમાં તોફાનોથી બોટને પરત લાવવામાં આવી રહી છે। સિઝન શરૂ થતાં જ દરિયામાં તોફાનના કારણે માછીમારો ચિંતામાં મુકાયા। સાગર પુત્રોને સતત ત્રીજી વાર દરિયામાંથી પરત ફરવું પડ્યું। દરિયાદેવ ગાંડાતુર થયા છે, આમ છતાં કેટલાક લોકો જોખમી રીતે સ્નાન કરતા નજરે પડ્યા। દરિયામાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાં કોડીનારના મૂળ દ્વારકાના દરિયામાં પ્રવાસીઓ જોખમી રીતે નહાતા નજરે પડ્યા। દરિયો રફ છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે, છતાં લોકો બેફિકર બનીને આ મજા માણી રહ્યા છે। સમુદ્ર ખૂંખાર બનતા સોમનાથના દરિયામાં બોટ ડૂબી જવાની ઘટના સામે આવી। દરિયામાં 13 નોટિકલ માઇલ દૂર ઉનાના નવા બંદર ગામની સૂરજ સલામતી નામની બોટ ડૂબી હતી, જ્યારે 8 ખલાસીને બચાવી લેવાયા। આ તરફ વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું। આથી માછીમારોને દરિયો નહીં ખેડવાના સૂચનો આપવામાં આવ્યા। પરિણામે દમણના દરિયા કિનારે બોટોનો ખડકલો લાગ્યો છે। 2 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે। ડિસેમ્બરમાં ખતરનાક વાવાઝોડાની કરાઈ છે આગાહી। ગુજરાતમાં માવઠાએ મંડાણ કરી દીધા છે। મોટા ભાગના વિસ્તારમાં 2 દિવસ માવઠું કમઠાણ સર્જી રહ્યું છે, ત્યારે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। 2 નવેમ્બર સુધી ખેડૂતોનો પીછો નહીં છોડે માવઠું। અંબાલાલ પટેલના મતે 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ પડશે। ઉત્તરથી દક્ષિણ અને મધ્યથી સૌરાષ્ટ્ર સુધી માવઠું ખેડૂતોને રડાવી દેશે। તારીખ 30મી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે અનુમાન। ત્યારબાદ ધીરે ધીરે 2 નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે, પરંતુ લગભગ હળવા જે વાતાવરણ હોય, ઉજળું હવામાન, હળવું વરસાદ, આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે। પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બીજી તરફ આગામી 48 કલાક અમદાવાદ માટે ભારે છે। અંબાલાલ પટેલનું માનીએ તો 2 દિવસ સુધી અમદાવાદમાં ધોધમાર આફત વરસશે। અમદાવાદના વિવિધ ભાગ અને વિરમગામ, સાણંદ, કડી, બેચરાજીમાં વરસાદ વરસી શકે, તો મધ્ય ગુજરાતમાં પણ માવઠું મુસીબત બનીને ત્રાટકશે। તો 4 થી 8 નવેમ્બર વચ્ચે પણ ફરી માવઠું ખેડૂતોને હેરાન કરવા આવી રહ્યું છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં, છોટાઉદેપુર, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને આજે અથવા કાલે બપોર પછી લગભગ અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વિરમગામ, બેચરાજી, કડી, સાણંદ વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના કેટલાક ભાગોમાં લગભગ આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને, પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે। તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટ્રફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં
વરસાદ થવાની શક્યતા રહે છે. ગિરનારમાં ભારે પવનના કારણે રોપવે અનિશ્ચિત સમય સુધી બંધ, તો ગિરનાર પર માઉન્ટ આબુને આંટી દે એવો માહોલ જોવા મળ્યો. જૂનાગઢ સ્થિત સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતા રોપવે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. રોપવે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું. રોપવેની કેબિનનું સંચાલન ભારે પવનની સ્થિતિમાં અત્યંત જોખમી બની શકે છે. એવામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેથી તેને ટાળવા માટે વહીવટીતંત્રના સમર્થનથી રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. પવનની ગતિમાં ઘટાડો થયા બાદ સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. રોપવે સેવા બંધ થવાને કારણે મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ગિરનાર પર્વત પર વાદળોની ફોજ ઉતરી આવતા આહલાદક નજારો સર્જાયો હતો. અમરેલી અને પાવાગઢમાં કમોસમી વરસાદ, અમરેલીમાં મંડપ ઉડ્યો. અમરેલી પંથકમાં 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે જિલ્લાના ખાંભાના ઉમરિયા ગામે તરસરિયા પરિવાર દ્વારા પિતૃના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં કમોસમી વરસાદ પડતા વિઘ્ન આવ્યું. ભારે પવન સાથે વરસાદ પડતા સપ્તાહનો મંડપ ઉડ્યો હતો, જેના કારણે વ્યાપકપણે નુકસાન થયું અને ભાગવત સપ્તાહ સાંભળવા આવનાર લોકોમાં નાસભાગ મચી ગઈ. આયોજન વિખેરાઈ ગયું હતું અને આયોજકોમાં નારાજગી જોવા મળી હતી, જોકે કોઈને જાનહાનિ થઈ ન હતી. આ તરફ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ભારે ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને પગલે પગથિયા ઉપર પાણી વહેતા થયા હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. આહલાદક વાતાવરણ સાથે ઠંડાગાર પવનના સુસવાટા વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. સતત બદલાતા વાતાવરણ વચ્ચે રોપવે સેવા પણ સમયાંતરે બંધ રાખવાની ફરજ પડી રહી છે. કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને કર્યા બરબાદ, જુઓ ખેતરના હાલ. આજે મારે 5.5 વીઘાના પાથરા પાણીમાં ડૂબી ગયા છે અને આ કુદરત રૂઠો છે. કમોસમી વરસાદે પાકની પથારી ફેરવ્યા બાદ સોમનાથ પંથકના ખેડૂતોએ રડવાનો વારો આવ્યો. ખેડૂતોએ મહા મહેનતે પાક તૈયાર કર્યો હતો, લાખો રૂપિયા ખર્ચ કરીને મોલતને ઊભી કરી હતી, પરંતુ કુદરતને ખેડૂતોની મહેનત મંજૂર ન હોય તેમ આકાશમાંથી આફતનો ધોધ વરસતા એક ઝાટકે 4 માસની મહેનત પર પાણી ફરી વળ્યું. ગીર સોમનાથમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા હાલ તો ખેતરોમાં પાક તરી રહ્યો છે, જેથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ત્યારે તલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ખેડૂતોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગીર સોમનાથ જેવી જ હાલત છે અમરેલી જિલ્લાના ખેડૂતોની. મોડી રાતથી કમોસમી માવઠું ત્રાટકતા ખેતરોમાં તૈયાર મગફળીના પાકનો સોંથ પડી ગયો છે. ઘાસચારો પણ પલળી ગયો છે. પશુઓ માટે ઘાસચારો પણ બચ્યો નથી. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવામાં આવે. તો તાપીના હાલ પણ બેહાલ છે. ડાંગરનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતો ડાંગરની કાપણી કરવા માટે પણ ઉત્સુક છે. જો કે માવઠાના મારને કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ખેડૂતોને ડાંગરની કાપણીને ટાળવાની નોબત આવી રહી છે. ભારે પવનના કારણે ડાંગરનો પાક ઢળી પડ્યો છે. ખેડૂતોની મહેનત રોડ પર પડી હોવાના દ્રશ્ય અંકલેશ્વરના છે. હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા ભારે નુકસાન થયું, જેને લઈને ઘણા વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતો ડાંગર સૂકવતા જોવા મળ્યા. અચાનક પડેલા કમોસમી વરસાદે પાકની ગુણવત્તા બગાડી દીધી છે, જેના કારણે પાકના ભાવ નીચા જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસેથી સહાયની માંગ કરી. આ તરફ છોટાઉદેપુરના પાડા ગામના ખેડૂતો કમોસમી વરસાદથી ત્રસ્ત છે. નુકસાનની સહાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય મળી નથી, ત્યારે નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના મોટાભાગના ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ કર્યો. 3 ઇંચ વરસાદથી ગીર સોમનાથમાં પાકનું ધોવાણ, ખેડૂતો રડ્યા. અત્યારે ખેડૂતોને 30 થી 40% મગફળી અત્યારે ખેતરમાં છે. કોઈના પાથરા છે, કાં તો લીલી મગફળી જ ઉપાડવાની બાકી છે. તો ઘણું વ્યાપક નુકસાન છે. અત્યારે નુકસાનનો કોઈ પાર નથી. ખેડૂતને લાગત પાથરા પડ્યા, માંડવી ઉગ્યું, માલનો સારો થોડો હાથો તો એ પણ પૂરો થઈ ગયો. આમાં હું કરું ને હું ન કરું એ વિચાર છે. હવે તે માથે વઢીને રોવાનું રહ્યું. આમાં ખેડૂતને તો કોઈ છે જ નહીં. આ વેદના છે ગીર સોમનાથ પંથકના ખેડૂતોની, કેમ કે 4 મહિના સુધી મહેનત કરી પાક તૈયાર કર્યો. પાકના પાથરા તૈયાર હતા, હવે બસ તેને ભરીને સલામત સ્થળે મૂકવાના હતા. ત્યારે જ આકાશમાંથી આફત વરસી પડતા અફરાતફરી મચી ગઈ. પાક બચાવવા માટે ખેડૂતોને દોડધામ કરવી પડી. એવો વરસાદ વરસ્યો કે ખેડૂતોની નજર સામે જ તેમની મહેનત ધોવાઈ ગઈ. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક પર માવઠું મુસીબત બનીને વરસ્યું તો પાક બચાવવા ખેડૂતો આખી રાત સુધી દોડાદોડી કરતા નજરે પડ્યા. આમ છતાં મગફળીનો પાક, પશુઓ, ઘાસચારો પાણીમાં પલળ્યો. કેટલાક ખેડૂતોએ મોડી રાત સુધી થ્રેસર દ્વારા મગફળી કાઢી, તો કેટલાકે મગફળી પાથરા પર તાલપત્રી ઢાંકી પાકને બચાવવાનો પ્રયાસ